હું છું મારા વાલા. નવરાત્રી આવી અને વાપરવાના પૈસા નથી ના ગાડી વેચવાના વાળા આવે. ગાડી થોડી વેચે ભલામણા. હાલ બેસી જા મારી માં. હાલ. પછી ભાઈને ગાડી ઉપર બેસાડીને હું આવી ગયો તળાજા. અહીંયા મારા એક મિત્રની ઓફિસ છે, આશાપુરા એન્ટરપ્રાઇઝ. પછી ઓફિસની અંદર ગયા અને શેઠને રામ રામ કરીને પછી અમે વાત કરી. દેવરાજભાઈને ગાડી વેચી દેવાની હતી, કેમ કે એને પૈસાની જરૂર હતી ને શેઠે મને થોડાક દિવસ પહેલા કીધેલું હતું કે 2017 પછીની કોઈ પણ ગાડી હશે ને તો એના ઉપર લોન થઈ જાય છે. અને હા, તમારે પણ કરાવી ને તો પણ થઈ જશે, કેમ કે 2017 પછીને કોઈ પણ ગાડી ઉપર ભાઈ લોન કરી આપે છે. અને લોન માટે આરસી બુક, પાન કાર્ડ ને આધાર કાર્ડ ની જરૂર પડે છે. ઓછો વ્યાજ દર અને સરળ હપ્તે થઈ જશે. બેંક સિવાયનો એક્સ્ટ્રા ચાર્જ નથી લેવામાં આવતો. કાર તેમજ બધા જ કોમર્શિયલ વ્હીકલ ઉપર લોન. મારા દેવરાજભાઈનું તો કમ્પ્લીટ થઈ ગયું. ગાડી વેચવાનું કેતો હતો, ગાડી રીગી અને પૈસા આવી જાય એક દિવસ. સાચી વાત હો તારી. તમે પણ આવી જાવ આશાપુરા એન્ટરપ્રાઇઝમાં ઝડપથી. ગાડી વેચી દેવી એની કરતા લોન કરાવી સારી છે. હાલો એડ્રેસ કહી દઉં. પાલીતાણા ચોકડીની 1 જેટ બાજુમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ તળાજા. મુવા પાલતાણા.